સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. હા બોલો બોલો. હા આ બેન બોલો કહેતો હતો ને, શ્રી કૃષ્ણ મહારાજા નેમિનાથ ભગવાનના કાકાના દીકરા ભાઈ. નેમિનાથ ભગવાનના પરિવાર સાથે 18,000 સાધુ હતા. બધા નમસ્કાર કરે છે, 3-3 એટલે 18 × 3 = 54,000 થયા ને. 3 ખંડના ધણી, બધું શક્ય છે. શરીર એવું સંઘાણે મજબૂત હોય. શલાકા પુરુષમાંના એક છે ને, જે ભગવાન હાફે છે, થાક લાગ્યો. નેમિનાથ ભગવાન કહે છે, થાક લાગ્યો નહીં, થાક ઉતર્યો. શું થયું? 7માં 4 થઈ ગઈ. 7મી કોણે જોઈતી? તીર્થંકર ભગવાને, કેવળ જ્ઞાનીએ ને. ત્રીજી કોણે જોઈ? કેવળ જ્ઞાનીએ. 7માં ત્રીજી કેમ થઈ ગઈ? પુરુષાર્થ. જોઈ છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ. ક્યાં જવાના છે? નરકે. કોણ? પ્રસન્નચંદ મહારાજ. કોણે કહ્યું? તીર્થંકર ભગવાન મહાવીર સામે શ્રેણિક રાજાને. હે આવા સાધુ નરકે જાય ક્યારે? ફરી વાર પૂછે છે, મારા સાંભળવામાં ભૂલ કે ભગવાનને કહેવામાં ભૂલ? ભગવાનને કહેવામાં ભૂલ હોય જ નહીં. કેવળી છે. ભગવાન ક્યાં જવાના છે? તો દેવલોકમાં. ડબલ કન્ફ્યુઝન. હમણાં કે નરક, હમણાં કે દેવલોક. આ વિચારે છે શું હવે શું પૂછવું શું મહાવીર સામે? ભગવાનનો અવાજ કેનો આવે દુંદુભીનો? કે તું જેની વાત કરે જ ને એને કેવળ જ્ઞાન થયું છે. નરક કોણે જોયેલી? દેવલોક કોણે જોયેલું? અને દુંદુભી કોને માટે વાગી? જીવના ભાવના હાથમાં છે બધું, પુરુષાર્થમાં. કાળને મેખ મારે કઈ નર પંચમ કાળ મેં દેખી વસ્તુ અભંગ. કાઢો 188 પત્ર. કુપલ તો ખુલ્લું લખ્યું તો છે જ, અમને ગત સુકુમાર જેવો યોગ આવો. તમે દ્વેષ નહીં કરો પણ રાગ તો કરશો ને. એટલે પહેલા લખ્યું અમને, પછી લખ્યું અમને રાજ્યમતી જેવો યોગ આવો. 125 ને 126 બોલ, વચનામૃત 21. તમે દ્વેષ તો નહીં કરો પણ રાગ તો છે ને. હજી છોકરા થયા છે તો કે અમને રાજ્યમતી જેવો આવો. રાજ્યમતી માથા પછાડે, અમને યોગ આવશે, અમે માથા નહીં પછાડે, એમાં રાગ છે જ નહીં. તો એના કરતાં આગળ 128 પત્રનો પાછલો ભાગ. વચનામૃતમાં આખી કુપોદરી જ આત્મકથા છે આ. ગમે તેમ હો, ગમે તેટલા દુઃખ વેઠો, ગમે તેટલા પરીક્ષા સહન કરો, ગમે તેટલા ઉપસન કરો, ગમે તેટલી વ્યાધિઓ સહન કરો, ગમે તેટલી ઉપાધિઓ કરો, ગમે તેટલી આધિ હોવી પડે. આ તો બધું થઈ ગયું. હવે જીવનકાળ એક સમય માત્ર દૂર નિમિત્તો. દૂર નિમિત્ત એટલે કમોતે મરીએ. એક જ સમય. સગડી મૂકે પછી કેટલું જીવવાનું હોય? દિવાસલી મૂકે કેરોસીન છાંટીને. એક જ સમય જીવીએ, દૂર નિમિત્ત, કમોતે મરશું. અને એક સમય આયુષ્ય છે ખાલી. બીજી મિનિટે આ કમોતે, બીજે સેકન્ડે મરી જશો તમે. તોય અમે રાગદ્વેષ નહીં કરીએ. તો સગડી મૂકી અને ગત સુકુમાર કાંઈ ન કરે તો મોક્ષે જાય. કુપોલદેવ ગત સુકુમાર જેવું કરે અહીંયા દૂર કમોતે, અને આયુષ ખાલી એક સમય છે ને રાગદ્વેષ ન કરે તો કુપોલદેવ ક્યાં જાય? ત્યાં તો નેમિનાથ ભગવાન હતા. અને કાંટાળો રસ્તો પોતાને સાફ કરવો પડ્યો છે. ખસેડતા કાંટા પરિશ્રમથી અમને થાક ચડે છે કે અંતરાત્મા કે પ્રભુ જાણે. અનુસરતા ન નડે દેવા નંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા. બ્રહ્મચારીજી કહે છે અમારું મન જાણે ને ભગવાન જાણે કે અમને કેટલી તકલીફ પડી છે. કમોતે મરશું, રાગદ્વેષ નહીં કરીએ. કહે છે પાછા, વર્તમાનમાં જ્ઞાની હોત તો કેડ ન છોડત તેની. છેલ્લો શિષ્ય હતો વીર પ્રભુનો, સુખદ સ્મૃતિ છે. કોઈ બીજો કરે, કોઈ છે નહીં એવો, એટલે લખનાર પ્રત્યે દ્રષ્ટિ જાય છે. 708 અને 755 પત્ર. શું લખ્યું છે એણે? આ દેહધારી પરમાત્મા. પરમાત્મા દેખાય ક્યારે? દેખાય એવો મોક્ષ દેખાય. આ મૂર્તિમાન મોક્ષ. મૂર્તિમાં જીવ હોય, પંચ ધાતુની હોય, સોનાની હોય, ચાંદીની હોય, શીશમની હોય, શ્યામળિયા પાર્શ્વનાથ મૂર્તિ હોય, કાળી રાજસ્થાનના પથ્થરની. આ જીવતી સજીવન મૂર્તિ છે. હા, શું પૂછતા હતા તમે? પાના નંબર બોલો. પાના નંબર. એક ભાઈ સૂતા છે, ઘસઘસાટ. ગુનો કર્યો એણે. કોણ? એ હું જ હતો, સૂતો હતો, મેં ગુનો કર્યો. એટલે પકડાઈ ગયો હું ગુનો કરતા, રંગે હાથ. અપરાધી ગુરુદેવ કો 3 ભુવન કો ચોર, ઠગુ વિરાણામાં હાલ મેં. આ પંચ મહાભૂતમાંથી શરીર પકડ્યું ને, હવે હું છળ કપટ કરું છું. એટલે રંગે હાથ પકડાણો ને હું. એટલે એને ઊંઘમાં સજા મળી, 15 વર્ષની જેલ. ઊંઘમાં જા એટલે સપનું એવું છે ને.
અનાદિ સ્વપ્ન દિશા નથી. સપનું એવું 15 વર્ષની જેલ છે, એમાં જેલમાં જાય છે, દુઃખી થાય છે. પહેલું વર્ષ, બીજું વર્ષ, ત્રીજું વર્ષ, એમ 9 વર્ષ પૂરા થઈ ગયા. હવે ગણે છે, હવે તો 6 બાકી રહ્યા હજી, પણ તોબા પોકારી ગયા છે. હવે કંઈક એવું કરું, પણ છૂટાઈ કેવી રીતે? જેલ પડી ગઈ તો એટલીમાં દૂધવાળો આવ્યો 4 વાગે, બેલ મારી, સપનું તૂટી ગયું. બાકીને 6 વર્ષ ભોગવા પડે. કેમ? 15 વર્ષની જેલ પડી તો 9 વર્ષ તો ભોગવે, 6 બાકી છે ને. આ તો સપનું હતું, કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગ્રત થતા સમાય તેમ વિભાવ અનાદિનો જ્ઞાન થતા દૂર થાય. ખબર પડી સાચું છે. આ તો સપનાની જેલ છે. આપણને બધાને કલ્પનાથી બંધાયેલા છે આપણે, કે આ મારું શરીર છે, આ મારી પત્ની, આ મારો દીકરો, આ મારો બાપ, આ મારો પડોશી, આ મારો દુશ્મન, આ મારો દોસ્તાર. આ અનઆદિ, આ સપનું ક્યારથી ચાલે છે? અનઆદિ, આગલો છેડો જ નથી. અનાદિ સપને એટલે ઉત્પન્ન થયેલો એવો અહંભાવ, હું છું અને મમત્વ, આ બધા મારા છે. દેહ, સ્ત્રી, પુત્ર આદિ. આ સપનું વયું જશે કોટી વર્ષનું. એ દૂધવાળો આવવો જોઈએ. આપણે દૂધવાળો આવ્યો તો ઉઠતા નથી, ઘંટડી મારે જ તો સપનું તૂટી જાય. તેમ વિભાવ અનાદિનો પછી જેલ ભોગવવાની રે. જાગી ગયો પછી એ તો એ પોતે જ હશે ને. આ તો સપનું હતું, હું ક્યાં જેલમાં હતો. આપ આપકો ભૂલ ગયા ઇનસે ક્યાં અંધેર. સમારંભ હસતે નહીં ભૂલેંગે ફેર કે. હસવું આવે છે કુપોલદોને પોતાના ઉપર. અભી માર્ગ સાચા મિલ ગયા, હોતા સો તો જલ ગયા, ભિન્ન કિયા નિજ દેહ. બે અલગ કરી નાખ્યો, બે પાઠ. મુનિ નારિયેળનો ગોળો નારિયેળમાં ખખડે છે કે આયુષ પતવા દો, ખાલી આયુષ પૂર્ણે મટી દે. છગન નાનજીને કહે છે વઢવાણમાં, આ સોનાનું પિંજર, સિંહ ગમે ત્યારે ભાગી નીકળશે કે. એ પૂજા કરવા જતો હતો. ક્યાં જાય છો? તો કે શાંતિનાથ ભગવાનની પૂજા કરવા. તો કહેજે એના કાનમાં કે મારા પરમ કુપાદેવ થોડા જ વખતમાં તમારી બાજુમાં આવે છે કે. આનંદ આવે એવી વાત છે. પછી આ પરમ કુપાદેવ નામ છગન નાનજીએ પડ્યું છે. તો કે અહીંયા તો બોલો છો, બહાર શું કહેશો? તો કે બહાર હું છાતી ઠોકીને કહીશ કે આ મારા પરમ કુપાદેવ પધાર્યા છે કે. એટલે મનસુખ દેવશીની હાજરીમાં વઢવાણમાં શ્રીમદ રાજ્યનું નામ પરમ કુપાદેવ છગન નાનજીએ પડ્યું છે. 2-4 મિનિટ છે કહું, મજા આનંદ આવે એવી વાત. કોઈ અમે નિવૃત્તિ આવ્યા છે, ગરદી નહીં જોઈએ મારે. 2-4 જણાથી વધારે કોઈને સત્સંગમાં લાવતો નહીં. હું 10-12 જણા તો લાવવાનો જ છું કે. કોઈ ઠીક 10-12 લાવજો, વધારે નહીં લાવતો કે. કોપાલદોને નમતું જોખવું પડે. પછી મનસુખભાઈ છે, છગન નાનજી છે, બીજા કે નવલચંદ ડોસાને ચિત્રપટ જોતું હતું. તો કે છગન મેં તને આપ્યું છે ને આપી દે. હું મારું ચિત્રપટ નહીં આપું, તમે મને આપ્યું છે. મનસુખ આગળ છે નાના ભાઈ દુકાનમાં મૂકું છે, એને કેવું આપે કે હું નહીં આપું ચિત્રપટ. આ ભક્તિ કરી છે. પ્રતિથી આવે આપણને ઓળખાણ કેવી છે. જે કોઈ જીવ દુઃખની નિવૃત્તિ ઈચ્છતો હોય, સર્વથા દુઃખથી મુક્તપણું તેને પ્રાપ્ત કરવું હોય, તેને એક જ માર્ગ આરાધ્ય સિવાય અન્ય બીજો કોઈ ઉપાય નથી. માટે જીવે સર્વ પ્રકારના મતાંતરનો પોતાનો ખ્યાલ, પોતાના સંપ્રદાયનો ખ્યાલ, ઓક્ષનો ખ્યાલ, પોતાના બાપ દાદાનો કુલ ધર્મ છે એનો ખ્યાલ. પ્રભુજી કહેતા બાપાના કૂવામાં ડૂબકી મારીને મરી ન જવાય. દાદાએ એક ઝાડ વાવેલું, ફળ નહોતા આવ્યા. પણ ત્રીજી પેઢી ગઈ ને પછી ફળ આવ્યું, વાયોલેટ કલરનું, ધતુરાનું. રખાય ઝાડ. નાનો છોકરો ઊંઘે તો ગાંડો થઈ જાય ને. શું કરવાનું? એને કાપી નાખવાનું. કાપી નહીં નાખવાનું, એને મૂળિયા સાથે કાપી નાખવાનું. એ ફરી વાર ઉગે પાછું. બાપના કૂવામાં ડૂબી ન મરાય કે. અમે અમારો 7 પેઢીનો ધર્મ છોડી દીધો, મતાંતરનો, કુળ ધર્મનો. બધા કરે છે કુળ ધર્મ છે. મૂળ માર્ગ સાંભળો જીનનો. હું તમને કહું છું મૂળ માર્ગ છે મહાવીરનો, જીનનો. આનંદ આવી વાત કરું. મૂળ માર્ગ સાંભળો જીનોમાં છેલ્લે આ જીનેશ્વર ભગવાનનો માર્ગ છે ને. કોણે આપ્યો? જીનેશ્વર ભગવાને. કહે છે એમ દેવજી નંદે ભાખ્યું રે જ્ઞાન દર્શન ચારિત્ર મોક્ષ. દેવજી નંદે એટલે જીનેન્દ્ર દેવે ને. એમ દેવજી દેવા માતાના નંદે. જશોદાનંદ શ્રી કૃષ્ણ, દેવજી નંદ શ્રીમદ રાજચંદ્ર પોતાનું નામ લખ્યું. દેવજી નંદે ભાખ્યું રે મોક્ષ માર્ગનું સ્વરૂપ. એટલે કુલ ધર્મ છોડવું પડે, મૂળ ધર્મ પકડવો પડે. લોક સંજ્ઞારૂપ ધર્મ. લોકો ધર્મિષ્ઠ કે લોકમાન્ય ધર્મ સદ્ભાવન પણ 729મો પત્ર કુંવરજી આણંદજીને અને 702મો અનુપચંદ મલુકચંદ શેઠને. વિધિ નિષેધ. ખેસ આમ રાખવાનો, અગરબત્તી આમ કરવાની, સાથીઓ આમ કરવાનો, ને તો આશાત ન થઈ જાય. અરે ધુવાડા નહીં કરે એને ક્યાં નાક છે? મોગરો ચંદન
છોડ એ સસલાની આંખમાં અત્તર બનાવ્યું છે સુગંધ કરવા માટે, ફોડીને નક્કી કર્યું છે કે માણસને નુકસાન તો નહીં કરે. ધર્મનો ભાગ જ નથી આ. એટલે વિધિ નિષેધ બહુ કરતા, એને ઘરે ઉતરેલા ગોપાલ ત્યારે બોલાય, શાબાશોબંતું વર્તન કરવું પડે ને. પછી પૂછે છે મારે સંથારો લેવો છે, સમાધિ મરણ કરવું છે, તો સાધુ સાધુ આગળ આ તો બધા મેં ભણાવેલા છે કે હું એને શીખવાડતો વિધિ નિષેધ કે આરતી કરતા કેટલી થાળી ઊંચી જોઈએ, નાક સુધી, નાભી સુધી નીચે આવી જોઈએ, ખેસ ડાબી કોર રાખવાનો, જમણે કોર રાખવાનો, મોંપતી આટલી લાંબી પહોળી, દોરો આમ બાંધવાનો, બધું વિધિ નિષેધ સાધુ સાધુને શીખવાડે આચાર્યને. એ મને શું સમાધિ મરણ કરાવે. એટલે કુપોલજીને પત્ર લખ્યો, કુપોલજીએ 702માં પ્રશ્ન લખ્યો કે અમે આવતા હતા ને ત્યારે તમે આખો દિવસ વિધિ નિષેધમાં જ વાંચતા હતા. એવું જ કુંવરજી આણંદજીને કહ્યું, તમારે વૃત્તિ કાબુમાં રાખવી છે. કુંવરજી આણંદજી કહે તમે કે લોકો વખાણે એવો તમારે ધર્મ કરવો છે, લોકમાન્ય ધર્મ શોધવાનું પણ લોક દ્રષ્ટિનું વિચક્ષણ, આ તો ઝેરનું ગ્રહણ છે કે એ છોડો. લોક સંજ્ઞારૂપ ધર્મ, લોક સંજ્ઞા જેની જિંદગીનો ધ્રુવ કાંટો છે, તે જિંદગી ગમે તેવી શ્રીમંતા, કીર્તિવાળી, આબરૂદાર હોય, દુઃખનો જ હેતુ છે. આત્મ સમાધિ જેની જિંદગીનો ધ્રુવ કાંટો છે તે નિર્ધન, દારિદ્ર્યવાળી, એકાકી હોય, પરમ સમાધિનું કારણ છે. લોક સંજ્ઞારૂપ ધર્મ. ઓક સંજ્ઞા, ઓગે ઓગે બધા કરે છે કરવાનું. બધાએ તો ત્યાંની ટિકિટ લીધી છે, ત્યારે હારે જવું છે, બધા દોડે છે. તો ગાડર એટલે ઘેટાની જેમ રેલવે સ્ટેશન હતું ને મોટું જંકશન, પુનાની ગાડી, બધા આ દોડવા માંડ્યો હારે. પણ તારે તો અમદાવાદ જવું છે, તું ક્યાં પુનાની ગાડીમાં દોડે છે? તારે મોક્ષે જવું જ ને. ઓક સંઘને છોડવી પડે. ઓક સંઘના રૂપ ધર્મનો ઉદાસ ભાવ ભજી એક આત્મવિચાર કતરૂપ ધર્મ. આત્મા આત્મા એ જ વાત. પ્રભુજી સાદી ભાષા બધું કરજો, આટલું મેળવણ નાખજો. છૂટવા માટે કરું છું, બંધાવવા માટે નહીં. દૂધમાં મેળવણ નાખે તો દહીં બને ને. આનું દૂધ ફાટી જાય છે ઓક સંજ્ઞાથી મત મત. આત્મવિચાર કતરૂપ ધર્મ ભજવો યોગ્ય છે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.